હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 19 અને 20 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 19 અને 20 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં બિહારના મોતિહારીમાં અધિક વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કોણે કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મોતિહારીમાં અધિક વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મિત્રો 7,000 કરોડથી વધુ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 4,080 કરોડના દરભંગા નરકટિયાગંજ રેલ લાઇનને શરૂ કરવામાં આવી છે. 4 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. 1 ભારત ટ્રેન મોતિહારીથી દિલ્હી શરૂ કરવામાં આવી છે. સમસ્તીપુર બાંછાવાડા રેલખંડ પર ઓટોમેટિક સિગ્નલિંગ સુવિધાને સમર્પિત કરવામાં આવી છે. સડક અને પરિવહન રાજમાર્ગ મંત્રાલયની 1,173 કરોડની પરિયોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં લંડનમાં આયોજિત વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં કોણ વિજેતા બન્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જૈનિક સિન્નર, નોવાક જોકોવિચ, એ અને બી બંને, કાર્લોસ અલ્કારાઝ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ. જૈનિક સિન્નર વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં વિજેતા બન્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. પુરુષ વિજેતા જૈનિક સિન્નર બન્યા છે. કયા દેશના છે? તો ઇટલીના છે. ઉપવિજેતા કાર્લોસ અલ્કારાઝ બન્યા છે, જેઓ સ્પેનના છે. મહિલા વિજેતા કોણ બન્યું છે? તો ઇગા સ્વિયાટેક બન્યા છે, પોલેન્ડના છે. અને મહિલા ઉપવિજેતા અમાન્ડ અનિસિમોવા બન્યા છે, જે અમેરિકાના છે. મિત્રો આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ વિમ્બલ્ડન ખાતે લંડનમાં આયોજન કરવામાં આવ્યું છે. 31 જૂનથી 13 જુલાઈ 2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. અને પુરસ્કાર રાશિ અંદાજિત કેટલી છે? તો મિત્રો અંદાજિત 600 કરોડ છે પુરસ્કાર રાશિ. વિમ્બલ્ડનની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 1877માં થઈ હતી. અને એક ખાસિયત શું છે? તો ઘાસના મેદાનો પર યોજાતી આ સૌથી જૂની ગ્રેન્ડ સ્લેમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતનું કયું રાજ્ય રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશનમાં પ્રથમ ક્રમે છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. આપણું ગુજરાત રાજ્ય રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશનમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. 36 ગીગાવોટ રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશન સાથે ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં કયા રાજ્યની સરકારે જમીન નોંધણી માટે માય ડીડ નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? ગુજરાત, રાજસ્થાન, મેઘાલય, હિમાચલ પ્રદેશ. તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર ડી. હિમાચલ પ્રદેશ સરકારે માય ડીડ નામની નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પુનીત ગોયલને કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર સી. મણિપુર રાજ્યના મુખ્ય સચિવ તરીકે પુનીત ગોયલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6. તાજેતરમાં કયા રાજ્યમાં બેહદી નખલમ મહોત્સવ મનાવવામાં આવ્યો છે?
અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ. તો મિત્રો બેદી નખલમ મહોત્સવ મેઘાલય રાજ્યમાં મનાવવામાં આવ્યો છે. મિત્રો સારા ખેત ઉત્પાદનોના ઉત્પાદન માટે તેમજ બીમારી અને ખરાબ આત્માઓને દૂર કરવા માટે મેઘાલયમાં પનાર જનજાતિ દ્વારા પ્રતિવર્ષ જુલાઈ મહિનામાં 3 દિવસીય મહામારી દૂર કરવો જે એટલે કે બેદી નખલમ મહોત્સવ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મંડેલા પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? બ્રેન્ડા રેનોલ્ડ્સ, કેનેડી ઓડેડ, એ અને બી બંને, વર્ષા દેશપાંડે. તો મિત્રો સંયુક્ત રાષ્ટ્ર મંડેલા પુરસ્કાર 2025 કોને પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, એ અને બી બંને. બ્રેન્ડા રેનોલ્ડ્સ અને કેનેડી ઓડેડ બંનેને સંયુક્ત રાષ્ટ્ર મંડેલા પુરસ્કાર 2025 પ્રાપ્ત થયો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, કોના દ્વારા પુરસ્કાર પ્રસ્તુત કરવામાં આવે છે? તો સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. બ્રેન્ડા રેનોલ્ડ્સ કેનેડાની આદિવાસી સામાજિક કાર્યકર્તા છે, જ્યારે કેનેડી ઓડેડ છે કેન્યાની સામાજિક ઉદ્યોગ સાહસિક છે. સંયુક્ત રાષ્ટ્ર મંડેલા પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ હતી? 2014માં થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો? તો વર્ષ 2015માં. પુરસ્કાર વિતરણ ક્યારે કરવામાં આવે છે? તો નેલ્સન મંડેલાની જન્મ જયંતિ 18 જુલાઈના રોજ કરવામાં આવે છે અને 5 વર્ષમાં 2 વ્યક્તિઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં કઠપુતળી મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે? ભારત, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, શ્રીલંકામાં કઠપુતળી મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તાજેતરમાં આદિવાસી જીનોમ અનુક્રમણ પરિયોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગુજરાત રાજ્ય આદિવાસી જીનોમ અનુક્રમણ પરિયોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ભારત અને કયા દેશ વચ્ચે દક્ષિણી ચીન સાગરમાં ચિમ્બેક્સ અભ્યાસ 2025 નું આયોજન કરવામાં આવશે? તો મિત્રો ચીન, સિંગાપુર, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ભારત અને સિંગાપુર વચ્ચે સિંગાપુર અને દક્ષિણ ચીન સાગરમાં ચિમ્બેક્સ અભ્યાસનું આયોજન કરવામાં આવશે. સંસ્કરણ કેટલામું છે? તો 32મું છે. આયોજન ક્યાં કરવામાં આવશે? તો સિંગાપુર અને દક્ષિણી ચીન સાગરમાં કરવામાં આવશે. ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો સમુદ્રી સુરક્ષાને સુદૃઢ કરવા માટે આયોજન કરવામાં આવે છે. ભાગીદારી ભારતીય સેના અને રિપબ્લિક ઓફ સિંગાપુર નેવી દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવે છે. અને શરૂઆત ક્યારે થઈ હતી? તો 1994માં શરૂઆત થઈ હતી ચિમ્બેક્સ અભ્યાસની. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં શૈક્ષણિક નવાચાર કેન્દ્ર જ્ઞાનોદયનો શુભારંભ કયા કરવામાં આવ્યો છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર સી, IIM કોઝિકોડ ખાતે શૈક્ષણિક નવાચાર કેન્દ્ર જ્ઞાનોદયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 4થા બિમસ્ટેક આપત્તિ પ્રબંધન અભ્યાસ 2025 નું આયોજન કોણે કર્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે ઓપ્શન નંબર એ, NDMA દ્વારા બિમસ્ટેક આપત્તિ પ્રબંધન અભ્યાસ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, અભ્યાસનું નામ શું છે? તો ડીમેક્સ અભ્યાસ 2025 છે. આયોજન 14 થી 15 જુલાઈ 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો ભારતીય રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન ઓથોરિટી એટલે કે જેમને NDMA તરીકે ઓળખવામાં આવે જેના દ્વારા કરવામાં આવ્યું છે. અભ્યાસનું નામ શું છે? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ ડીમેક્સ છે. ભાગ લેનાર દેશો કેટલા છે? તો ભારત,
મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા દેશો દ્વારા ભાગ લેવામાં આવે છે. બિમસ્ટેક સભ્ય દેશો ભાગ લેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જારી સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટમાં ઇન્દોર સતત કેટલામી વખત સર્વસ્થાન પર રહ્યું છે? તો જવાબ થશે મિત્રો 8મી વખત ઇન્દોર સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટમાં સર્વસ્થાન પર રહ્યું છે. આયોજન, ગૃહ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. એવોર્ડ પ્રદાન કોના દ્વારા કરવામાં આવે? તો રાષ્ટ્રપતિ દ્વારા. થીમ કઈ છે? તો ઘટાડો, ફરી ઉપયોગ અને રિસાયકલ એ સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટની થીમ છે. સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2 ઓક્ટોબર 2014માં થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં દુર્લભ અને સંકટગ્રસ્ત જંગલી બિલ્લી કેરાકલ જોવા મળી છે? ગુજરાત, મેઘાલય, કેરળ અને મધ્યપ્રદેશ. તો મિત્રો દુર્લભ અને સંકટગ્રસ્ત જંગલી બિલાડી જોવા મળી છે, જેમનું નામ કેરાકલ છે. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, મધ્યપ્રદેશ રાજ્યમાં 20 વર્ષોમાં પહેલી વાર ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં કેરાકલ બિલ્લી જોવા મળી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 18 જુલાઈના રોજ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. પ્રતિવર્ષ 2009 થી શરૂઆત કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા. 2025ની થીમ કઈ છે? તો ગરીબી અને અસમાનતા સાથે લડવું આપણા હાથમાં છે, એ 2025ની થીમ છે. નેલ્સન મંડેલાના જન્મદિવસ પર મનાવવામાં આવે છે. મિત્રો નેલ્સન મંડેલાને નોબેલ શાંતિ પુરસ્કાર ક્યારે પ્રાપ્ત થયો હતો? 1993માં. અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ કોણ હતા? તો નેલ્સન મંડેલા હતા. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નેલ્સન મંડેલાએ પોતાનું સમગ્ર જીવન રંગભેદ, સમાનતા અને ન્યાય માટે આજીવન સંઘર્ષ કરીને વિતાવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 17 જુલાઈના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના કયા શહેરમાં ઇંગ્લેન્ડની સાઉથહેમ્પ્ટન વિશ્વવિદ્યાલયનું પરિસર ખોલવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સાઉથહેમ્પ્ટન વિશ્વવિદ્યાલય ઇંગ્લેન્ડની છે, જેનું પ્રથમ પરિસર ભારતમાં કયા શહેરમાં ખોલવામાં આવ્યું છે? તો જવાબ થશે ગુરુગ્રામમાં ખોલવામાં આવ્યું છે, હરિયાણામાં. ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને પ્રથમ વિદેશી પરિસર ખોલવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર આકાશ પ્રાઇમ વાયુ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? ભારતીય સેના, DRDO, ANB બંને, ISRO. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર આકાશ પ્રાઇમ વાયુ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો ભારતીય સેના અને DRDO દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તો જવાબ થશે ઓપ્શન નંબર સી. આકાશ પ્રાઇમ મિસાઇલ નિર્માણ મિત્રો સ્વદેશી ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલું છે અને તેમનું સપાટીથી હવામાં પ્રહાર કરનાર એક મિસાઇલ છે અને રેન્જ કેટલી છે? તો 30 કિલોમીટર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીયને બ્રિટનની બાથ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બ્રિટનની બાથ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, સુનિલ મિત્તલને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024માં ગુજરાતના કયા શહેરોને એવોર્ડ પ્રાપ્ત થયો છે? અમદાવાદ, સુરત, ગાંધીનગર, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે મિત્રો ઉપરોક્ત તમામ, એટલે કે અમદાવાદ, સુરત અને ગાંધીનગર આ ત્રણેય શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024માં એવોર્ડ પ્રાપ્ત થયા છે. જોઈએ મિત્રો વિગતો સંપૂર્ણ. સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024 વર્તમાનમાં જારી થયો છે. જારી કરનાર
કોણ છે? તો ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે. એવોર્ડ વિતરણ કોના દ્વારા કરવામાં આવે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું છે. સૌથી સ્વચ્છ શહેર કયું છે? તો મિત્રો ઇન્ડિયન ક્લીનેસ્ટ સિટી 1 ઇન્દોર છે મધ્યપ્રદેશનું, અને બીજા નંબરનું અંબિકાપુર છે છત્તીસગઢ રાજ્યનું, અને ત્રીજા નંબરનું છે કર્ણાટક, મૈસૂર છે કર્ણાટક રાજ્યનું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ ઇન્દોરને પ્રાપ્ત થયો છે, અને બીજા નંબરના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ આપણા સુરતને પ્રાપ્ત થયો છે. સૌથી મોટું સ્વચ્છ શહેર કયું છે? તો અમદાવાદ એ સૌથી મોટું સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. મિત્રો ક્લીનેસ્ટ બિગ સિટી એવોર્ડ અમદાવાદને પ્રાપ્ત થયો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ સુરતને પ્રાપ્ત થયો છે. જ્યારે ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ જયપુરને પ્રાપ્ત થયો છે રાજસ્થાનના, અને ક્લીનેસ્ટ કેપિટલ સિટી એવોર્ડ ભોપાલને પ્રાપ્ત થયો છે મધ્યપ્રદેશના. ક્લીનેસ્ટ સ્મોલ સિટી એવોર્ડ ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને, અને ફાસ્ટેસ્ટ મૂવર એવોર્ડ મથુરા અને વૃંદાવનને પ્રાપ્ત થયો છે ઉત્તર પ્રદેશના. ત્યારબાદ મિત્રો સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2024માં પ્રથમ ક્રમે 3 શહેરો જોઈએ તો બિગ સિટી એવોર્ડમાં 10 લાખની વસ્તી સુધી અમદાવાદ પ્રથમ ક્રમે છે ગુજરાતનું, છત્તીસગઢનું રાયપુર બીજા ક્રમે છે, અને મહારાષ્ટ્રની નવી મુંબઈ ત્રીજા ક્રમે છે. ત્યારબાદ મિત્રો સ્મોલ સિટી એવોર્ડમાં જોઈએ જેમાં 1 થી 3 લાખની વસ્તીનો સમાવેશ થાય છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ ક્રમે, ઉત્તર પ્રદેશનું ઓરૈસી બીજા ક્રમે છે, અને આંધ્રપ્રદેશનું તિરુપતિ ત્રીજા ક્રમે છે. ત્યારબાદ મિત્રો મીડિયમ સિટી એવોર્ડમાં જોઈએ તો 3 થી 10 લાખની વસ્તી સુધી, જેમાં ઉજ્જૈન મધ્યપ્રદેશનું પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે મથુરા અને વૃંદાવન છે ઉત્તર પ્રદેશનું, અને ત્રીજા નંબરે મહારાષ્ટ્રનું ચંદ્રપુર છે. ત્યારબાદ કેપિટલ સિટીના એવોર્ડમાં પ્રથમ 3 શહેરો જોઈએ તો ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પ્રથમ ક્રમે, ચેન્નઈ તમિલનાડુનું બીજા ક્રમે, અને ઝારખંડની રાજધાની રાંચી ત્રીજા ક્રમે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પાકકલા વિરાસતને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય યુવા શેફ પ્રતિયોગિતાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે પાકકલા વિરાસતને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય યુવા શેફ પ્રતિયોગિતાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બ્રિટનમાં મતદાનની ન્યૂનતમ વયમર્યાદા કેટલી કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ન્યૂનતમ વયમર્યાદા બ્રિટનમાં કરવામાં આવી છે, ઘટાડવામાં આવી છે મતદાનની ન્યૂનતમ વયમર્યાદા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ન્યૂનતમ વયમર્યાદા બ્રિટનમાં 16 વર્ષ કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, 1969માં 21 વર્ષ વયમર્યાદા હતી મતદાનની, જે ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડન છે. પ્રધાનમંત્રી કીર સ્ટારમર છે. સમ્રાટ ચાર્લ્સ ત્રીજો અને ચલણ પાઉન્ડ સ્ટર્લિંગ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં યુક્રેનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? યુલિયા સ્વિરિડેન્કો, એન્થની આલ્બનીઝ, કમલા પ્રસાદ બિચેસર, ઇયાલ જમીર. યુક્રેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. કોણ બન્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, યુલિયા સ્વિરિડેન્કો યુક્રેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. મિત્રો યુક્રેનની રાજધાની કઈ છે? તો કીવ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી છે. પ્રધાનમંત્રી યુલિયા સ્વિરિડેન્કો બન્યા છે. ચલણ કયું છે? તો યુક્રેની રિવેનિયા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સોવિયત સંઘથી યુક્રેન સ્વતંત્ર ક્યારે થયું હતું? વર્ષ 1991માં થયું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નવી દિલ્હીમાં ખેલો ભારત સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા, જેપી નડ્ડા, નરેન્દ્ર મોદી. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 24નો, નવી દિલ્હીમાં ખેલો ભારત સંમેલનનું ઉદ્ઘાટન મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં
આર્ય રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ ઓથોરિટીના અધ્યક્ષ કોણ બન્યા છે? અસીમ કુમાર ઘોષ, નીતિન ગુપ્તા, નીતુ ચંદ્રા, સંજય કૌલ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, નીતિન ગુપ્તા રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ ઓથોરિટીના નવા અધ્યક્ષ બન્યા છે. NFRA ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ઓક્ટોબર 2018માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશને ખચરા અને રૂબેલા વેક્સિનની સહાયતા પ્રદાન કરી છે? તો મિત્રો બોલિવિયામાં પ્રદાન કરવામાં આવી છે ખચરા અને રૂબેલા વેક્સિનની સહાયતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચૂંટણી પંચે બિહારના સ્વીપ આઇકન તરીકે કોને નિયુક્ત કર્યા છે? નીતુ ચંદ્રા, ક્રાંતિ પ્રકાશ ઝા, એ અને બી બંને, એક પણ નહીં. તો જવાબ થશે મિત્રો એ અને બી બંને, નીતુ ચંદ્રા અને ક્રાંતિ પ્રકાશ ઝાને બિહારના સ્વીપ આઇકન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો ભારતીય ચૂંટણી પંચ વિશે જોઈએ તો સ્થાપના 25 જાન્યુઆરી 1950માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર છે. બંધારણીય અનુચ્છેદ 324 થી 329 અનુસાર કરવામાં આવે છે. કાર્ય લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. ચૂંટણી પંચના અધ્યક્ષની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાન દિવસ 25 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં પશુધન અને મરઘા પાલનને કૃષિનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાજસ્થાન, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. તો જવાબ થશે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં પશુધન અને મરઘા પાલનને કૃષિનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્તમાન રિપોર્ટ અનુસાર ઇન્ટરનેટની સ્પીડની બાબતમાં ભારત કેટલામાં સ્થાન પર છે? તો મિત્રો ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં ભારત 26મા ક્રમ પર છે. તો આ હતા મિત્રો 19 અને 20 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.